મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં શહેર ભાજપ પ્રમુખની નિમણૂકને લઈને હાલ વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પર એમએલએ યોગેશ પટેલે કટાક્ષ કર્યો છે। પોતાના નહીં પરંતુ બધાના વિકાસ માટે કાર્યરત પ્રમુખની નિયુક્તિ થાય આ વાત યોગેશ પટેલે કરી। નવા કાર્યાલય માટેની ઘેલછા રાજકીય હીરાકીરી પુરવાર થઈ હોવાની વાત પર તેમણે કરી છે। તો વડોદરા શહેર ભાજપ પ્રમુખની નિમણૂકને લઈને અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પર ધારાસભ્ય યોગેશ પટેલે કટાક્ષ કર્યો છે અને તેમણે કહ્યું કે પોતાના નહીં પરંતુ બધાના વિકાસ માટે કાર્યરત હોય તેવા પ્રમુખની નિયુક્તિ થાય। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, હાલ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર ભાજપમાં જે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે એ શાંત પડવાને બદલે વધુ વકરી રહ્યો છે। ગીતા, વાત કરીએ તો યોગેશ પટેલ ખૂબ જ સિનિયર ધારાસભ્ય છે અને 8 ટર્મથી ચૂંટાઈને આવતા ધારાસભ્ય છે। તેમણે ખૂબ જ સૂચક જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને સ્પષ્ટ લખ્યું છે કે જે હાલના પ્રમુખ છે, ખાસ કરીને ડોક્ટર વિજય શાહ ઉપર તેમણે નિશાન તાક્યું છે, કેમ કે વડોદરા શહેર ભાજપ કમલમ જે નવું બન્યું હજુ પૂર્ણ થયું નથી અને તે પહેલા જ તેનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખ CR પાટીલને બોલાવવામાં આવ્યા હતા। કામગીરી અડધી જ થઈ છે, હજુ બાકી છે, એટલે કે જે પ્રમુખની ઘેલછા છે તેને તેમણે અહીંયા વ્યક્ત કરી છે કે વહેલી તકે તેમણે આ ઉદ્ઘાટન કરાવ્યું અને પોતાની કામગીરી બતાવી અને બીજી ટર્મમાં પ્રમુખ બનવાની તેમની ઘેલછા અહીંયા દેખાઈ રહી છે તેવો તેમનો સંકેત છે। વડોદરાની વાત કરીએ તો અનેક મૂર્તિયાઓએ ફોર્મ ભર્યા છે। ખાસ કરીને સંઘની વાત કરીએ તો સંઘ તરફથી પણ 2 નામ મૂકવામાં આવ્યા છે જે ચર્ચાસ્પદ નામ છે। તેની અંદર વાત કરીએ તો વડોદરાની અંદર હું આપની પાસે આવીશ। આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા અમીબેન રાવત પણ જોડાઈ ચૂક્યા છે। અમીબેન, હાલ તો જે પ્રકારે ભાજપમાં એક બાદ એક વિવાદ અને હવે નવા ભાજપ પ્રમુખના જ્યારે વાત ચાલી રહી છે તો તેને લઈને પણ અત્યારે વિવાદ, આપની પ્રતિક્રિયા? સૌપ્રથમ તો હું એ કહેવા માંગીશ કે જે ગ્રુપ અત્યારે આ ધાર્મિક યાત્રા પર નીકળ્યું છે અને મહાકુંભ તરફ જઈ રહ્યું છે, વડોદરા માટે ચિંતન કરનાર ઘણા બધા લોકો આ ગ્રુપમાં સામેલ છે, જે લોકો વડોદરા શહેર માટે ચિંતિત છે। અને યોગેશભાઈ પોતે બી બહુ સિનિયર ધારાસભ્ય છે અને એમને વડોદરા શહેર માટે હંમેશા એક અવાજ બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો હોય ત્યારે એમની વાત પરથી એ સ્પષ્ટ તો જણાય છે કે આંતરિક વિખવાદ તો ભારતીય જનતા પાર્ટીમાં છે અને બધા પોતપોતાની લોબી આ પ્રમુખ પદ માટે જાય છે, પણ સાથે વડોદરા શહેરની એમને ચિંતા બતાવી છે અને એમને ક્યાંક ખ્યાલ છે કે વડોદરા શહેરની અધોગતિ જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં થઈ છે અને અમુક ધારાસભ્યોને અમુક જે વડોદરા શહેરની ના નેતાઓના લીધે વડોદરા શહેરમાં જે વિકાસ રૂંધાયો છે, જે વડોદરા વાસીઓ હવે પૂરની પરિસ્થિતિની સામે હંમેશા માટે ઝઝૂમતા રહ્યા છે, પાણીની સમસ્યા, ગેરકાયદેસર બાંધકામો, ખોટી રીતના ભ્રષ્ટાચાર કરીને જે ખોટી રજા ચિઠ્ઠીઓ અપાઈ છે, ઝોન ફેર કરાયા છે, જેના લીધે વિશ્વામિત્રી નદીનું પુરાણ થયું, આ તમામ બાબતે એમનું ચિંતન ક્યાંક આમાં દેખાય છે અને એટલે વડોદરાની સુખાકારી માટે એમને સર્વેને પ્રાર્થના કરી છે અને વડોદરાની સુખાકારીની ચિંતા કરી છે। ત્યારે યોગેશભાઈએ વડોદરાનું ચિંતન કર્યું, તે માટે તો તેમને અભિનંદન પાઠવું છું, પણ વડોદરા શહેરના લોકોને હવે ચિંતન કરવાની જરૂર ચોક્કસ છે કે જો સિનિયર ધારાસભ્યોને જે વડોદરા માટે સતત સક્રિય ચિંતન પોતાનો અવાજ બુલંદ કરતા લોકો છે આ ગ્રુપમાં સામેલ છે, ત્યારે એ લોકો વડોદરાની સુખાકારી માટે હવે શ્રીજીના શરણે થયા છે અને શ્રીનાથજીમાં જઈને શ્રીજી બાબાને આની પ્રાર્થના કરતા હોય તો વડોદરાની સમસ્યા કેટલી ગંભીર છે તે વિચારવાની જરૂર છે। જી અમીબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કે જેમને હંમેશા તેઓ અનેક પ્રશ્નો પર આ પ્રકારે અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ વખતે હવે વડોદરાના નગરજનોની સુખાકારી માટે તેમને પ્રાર્થના કરતી એક પોસ્ટ પણ લખી છે, કારણ કે મહાકુંભ તરફ પ્રયાણ પહેલા ગિરિરાજ શ્રીનાથજી બાવાના મંગળા દર્શન વખતે તેઓ પહોંચ્યા હતા, ત્યારબાદ તેમણે આજે પોસ્ટ કરી છે। તેમાં તેમણે લખ્યું છે કે વડોદરાના સૌ નગરજનોની સુખાકારી માટે પ્રાર્થના, ભાજપના અધ્યક્ષ તરીકે સર્વ વૈષ્ણવજનને સર્વમાન્ય સર્વેના નહીં કે સ્વના વિકાસ માટે કાર્યરત રહે તેવી યોગ્ય પ્રતિભાની પસંદગી થાય તેવી અભ્યર્થના આ પ્રકારનું તેમણે પોસ્ટ કરી છે, જેને લઈ વધુ એક વિવાદ હાલ તો સામે આવી રહ્યો છે।